હેલો ફ્રેન્ડ્સ, પિંચ ટુ ટેસ્ટ ચેનલમાં આપનું સ્વાગત છે. સૌ પ્રથમ તો આજથી શરૂ થતા નવરાત્રી નિમિત્તે આપને ખૂબ ખૂબ શુભેચ્છા. ઘણા સમયથી હું આવી નથી, ખરું ને? આજે હું તમને ફરીથી નવી એક રેસીપી લઈને આવી ગઈ છું. તો શરૂ કરીએ. આજે આપણે બનાવીશું અંજીર શેક, જે ઘેર ખૂબ જ સરસ રીતે માર્કેટ જેવો જ સ્વાદમાં બને છે. તો શરૂ કરીએ. સૌથી પહેલા મેં અંજીરના ટુકડા લીધા છે, જેને મેં ગરમ પાણીમાં 10 થી 15 મિનિટ માટે પલાળી રાખ્યા છે, જેથી તે સોફ્ટ થઈ જાય. અહીંયા મેં 1 કપ જેટલા અંજીરના ટુકડા લીધા છે. એને આપણે મિક્સી બાઉલમાં નાખીશું. દૂધ છે, અહીંયા મેં 200 ml દૂધ લીધું છે. તમારે જેટલી ક્વોન્ટિટી બનાવવી હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. કાજુના ટુકડા છે. કાજુ અંજીરનો ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે, એટલે એ અડધા ક્રશ થાય એવી રીતે એને આપણે ક્રશ કરીશું. થીક અને ક્રીમી ટેસ્ટ આપવા માટે અહીંયા વેનીલા આઈસ્ક્રીમ લીધેલો છે. મેં અહીંયા 1 કપ વેનીલા આઈસ્ક્રીમ લીધો છે. આ બધું નાખ્યા બાદ શુગરનું પ્રમાણ મને તો નાખવાની જરૂર નથી લાગતી, પણ ઘણાને સ્વીટ ભાવતું હોય તો તમે 1 કે 2 ચમચી શુગર નાખી શકો છો. હવે આપણે એને મિક્સરમાં પ્રોપર મિક્સ કરી લઈએ. બહુ જ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને સર્વિંગ બાઉલમાં પોર કરીશું. ખૂબ જ સરસ ટેક્સચર અને કલર પણ આવી ગયો છે. અંજીરના ટુકડાથી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે ક્રીમી કાજુ અંજીર મિલ્કશેક.